હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મા કા સ્વાદમાં। આજે હું તમારા માટે ભરેલા ગુંદાના શાકની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ભરેલા ગુંદા બનાવવા માટે મેં આ 200 ગ્રામ એકદમ સરસ આવા તાજા ગુંદા લીધા છે। એને મેં સારી રીતે ધોઈને લૂછી કાઢ્યા હતા। હવે એનો આપણે આ ડીચિયાનો ભાગ કાઢી નાખવાનો છે। આ રીતે આપણે બધા ગુંદાના ડીચિયા કાઢી લઈશું। બધા જ ગુંદાના ડીચિયા આપણે કાઢી લીધા છે। તો હવે એની અંદરથી આપણે બિયા કાઢવાના છે। આવી રીતે ગુંદું લેવાનું ને આવી કોઈ પણ વજનદાર વસ્તુથી એને થોડું તોડી કાઢવાનું। હવે ચમચીના પાછળના ભાગમાંથી એનો બીયો કાઢી લેવાનો। અને એની અંદર થોડું મીઠું ભભરાઈ દેવાનું, એટલે ગુંદાની ચીકાશ ઓછી થઈ જશે। આ રીતે આપણે બધા જ ગુંદામાંથી બિયા કાઢી લઈશું અને એની અંદર મીઠું ભભરાવીને એને આપણે 5 કે 7 મિનિટ માટે રહેવા દઈશું। બધા જ ગુંદા આ રીતે એના બિયા કાઢીને એની અંદર મીઠું આપણે ભરી દીધું છે। તો હવે આને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। તો ત્યાં સુધી આપણે એના સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તો 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા, 2 ટેબલસ્પૂન જેટલું ખાટું મીઠું ચવાણું લીધું છે। એ ના હોય તો તમે ગાંઠિયા છે કે બુંદી ગમે તે ફરસાણ લઈ શકો છો। અને 1 ટેબલસ્પૂન જેટલા તલ લીધા છે। પહેલાં આપણે આ રીતેનો કોરો મસાલો વાટી લઈશું। આ રીતનું આપણે થોડુંક કકરું વાટવાનું। હવે એની અંદર આપણે બીજા મસાલા એડ કરીશું। તો મેં આ કેરી 5 થી 7 ટુકડા, 1 ટુકડો આવો આદુનો અને 1 મોટું મરચું આ રીતે લીધું છે। 1 ટીસ્પૂન જેટલી ખાંડ, 1 ટેબલસ્પૂન ધાણા જીરું, 1 ટેબલસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું। મીઠું આપણે ગુંદામાં પણ અંદર ભર્યું છે એટલે એ રીતે આપણે લેવાનું, અને અડધી ટીસ્પૂન જેટલું જીરું અને થોડાક લીલા ધાણા। હવે આ બધાને ફરીથી આપણે ક્રશ કરી લેવાનું છે। મસાલો આપણો બધો વટાઈ ગયો છે। તો હવે આપણે આ મસાલાને ગુંદામાં ભરી લેવાનો છે। આ રીતે ભરીને આવી રીતે એક કાણાવાળા વાસણમાં એને મૂકતું જવાનું। આવી રીતે એકદમ ફિટ મસાલો ભરવાનો। આવી રીતે બધા જ ગુંદા ભરી લઈશું। જો બધા ગુંદા ભરાઈ ગયા છે અને જે મસાલો થોડો ઘણો આપણે 1 ટીસ્પૂન જેટલો જ વધ્યો હતો તે આવી રીતે ઉપર આપણે મૂકી દીધો છે। હવે આને આપણે સ્ટીમ કરવાના છે। તો એના માટે આપણે સ્ટીમર પણ મૂકી દીધું છે અને પાણી પણ આપણું ઉકળી ગયું છે। તેમાં હવે આ મૂકી દઈશું। એની અંદર આ રીતે અને મૂકી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને 5 થી 7 મિનિટ માટે બફાવા દઈશું। એનાથી વધારે નથી એને બાફવાના, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું। 7 મિનિટ પછી આપણે જોઈ લેવાનું। જો ગુંદાનો કલર એકદમ બદલાઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને આપણે ઠંડા થવા દઈશું। આમને આમ જ ઠંડા થવા દેવાના।
આપણા સરસ ઠંડા થઈ ગયા છે, તો હવે એને આપણે વઘારી લઈશું. તો મેં ગેસ ચાલુ કરીને એક કઢાઈ મૂકી દીધી છે. એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલું જીરું. જીરું આપણું તતડી ગયું છે, તો 1/8 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું અને અડધી ટીસ્પૂન જેટલો અથાણાનો મસાલો છે તે એડ કરીશું અને તરત જ આપણે આ ગુંદા એડ કરી દઈશું. અને એને આવા તવેથાથી એકદમ હલકા હાથે આપણે મિક્સ કરવાના છે. અને હવે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દેવાની અને એને આ રીતે 5 કે 7 મિનિટ માટે આપણે થોડા શેકાવા દઈશું, જેથી ઉપરનું આપણું આ પડ છે તે થોડું ક્રિસ્પી થઈ જાય. હવે આજુબાજુ આપણો આ મસાલો ચોંટે ને એના માટે આપણે થોડું પાણી આવી રીતે એને ઉપર છાંટી આપવાનું છે. 2 મિનિટે 2 કે 3 વખત એને આપણે આવી રીતે છાંટી આપવાનું અને થોડુંક મિક્સ કરી આપવાનું. પાણી છાંટીને 2 મિનિટ માટે મેં આવી રીતે ઢાંકણ ઢાંકી દીધું હતું. તો 2 મિનિટ પછી જોઈ લઈએ. જો એમાં હવે સરસ તેલ આવું છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને સર્વ કરી લઈશું. એકદમ પૌષ્ટિક અને ગુણોથી ભરપૂર એવું ભરેલા ગુંદાનું શાક આપણું તૈયાર છે. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.